સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલ પર। મિત્રો વાર્તા ખૂબ જ રસપ્રદ છે, તો વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો। સત્ય હકીકત જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે। સેન્ટ્રલ જેલમાં પતિને ફાંસી પર લટકાવતા પહેલા અંતિમ ઈચ્છામાં પત્ની સાથે સુહાગરાતની ઈચ્છા જતાવી અને તેની ઈચ્છા પૂરી કરી દેવામાં આવી। જ્યારે તે કેદી જેલની અંદર જ પત્ની સાથે સુહાગરાત મનાવવા લાગ્યો તો એવું શું થયું કે જેને જોઈને બધા જ પોલીસ કર્મીઓની ચીસો નીકળી ગઈ। મેં રૂમમાં 2 સિક્રેટ કેમેરા લગાવી દીધા હતા। આ ખૂબ જ ગંદી હરકત હતી, પરંતુ હું મારાથી ઉપરના લોકોના લીધે મજબૂર હતો અને જેલર સાહેબની ઈચ્છા હતી કે હું તેના રૂમમાં કેમેરા લગાવું, જ્યાં થોડીવાર પછી એક કેદીની તેની પત્ની સાથે મુલાકાત કરાવવાની હતી। મને જેલર સાહેબની વાત સમજાતી ન હતી કે કંઈક પહેલાં તો તેઓ એક સજાએ મોતના કેદીની આવી વિચિત્ર ઈચ્છા સ્વીકારવા માટે સહેલાઈથી રાજી થઈ ગયા હતા, જે ખૂબ જ અજીબો ગરીબ હતું। અને ત્યાર પછી તે રૂમમાં કેમેરા લગાવીને તો તેમણે હદ જ પાર કરી દીધી હતી, પરંતુ જેલર સાહેબની દરેક પ્રકારની કામ કરી શકતા હતા। તે અવારનવાર રાત્રે બેસીને દારૂ પીતા હતા અને તેમને કોઈ વાતનો ડર પણ ન હતો। કદાચ આ તેનું પદ હતું જેના કારણે તેમને કોઈનો ડર ન હતો, પરંતુ મારા જેવા વ્યક્તિ માટે રૂમમાં કેમેરા લગાવવા અને પતિ પત્નીની વચ્ચે બનતી કોઈ પણ ઘટનાને જોવાનું સંપૂર્ણપણે અસ્વીકાર્ય હતું। કેમેરા લગાવ્યા પછી હું તે કેદીની જેલ સુધી પહોંચી ગયો, જ્યાં તે એકલો બેઠો હતો। હું જ્યારે પણ તેનો ચહેરો જોતો ત્યારે મને એક અજીબ અહેસાસ થતો। 2 દિવસ પછી તેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી અને તેના ચહેરા પર એવું સુકૂન હતું કે જાણે તેણે ખૂન ના કર્યો હોય, પરંતુ કંઈક સારું કર્યું હોય। તેના ચહેરા પર મૃત્યુનો ડર બિલકુલ ન હતો કે ના તેના કૃત્ય ઉપર કોઈ પછતાવો। અત્યારે પણ તે એકદમ સુકૂનથી બેઠો હતો। હું તેની નજીક જઈને મારા ઘૂંટણ પર બેઠો અને તેની આંખોમાં આંખ નાખીને તેને પૂછ્યું કે કેમ ભાઈ, કેદી નંબર 515 અને તને મૃત્યુનો ડર કેમ નથી? હદ છે કે તું તો મરતા પહેલાં પણ પોતાની પત્ની સાથે સુહાગરાત મનાવવા માંગે છે। મારું માન તો પોતાની આ ઈચ્છાને ભૂલી જા અને ઉપરવાળાને યાદ કર। મારી વાતનો તેને કોઈ જવાબ ના આપ્યો। હું બસ તેના ચહેરાનો અભ્યાસ કરીને ત્યાંથી ઊભો થઈ ગયો। મેં આજ સુધી આવું સુકૂન કોઈના પણ ચહેરા ઉપર નહોતું જોયું। બસ આ જ વાત મને વારંવાર આશ્ચર્યચકિત કરી રહી હતી। મૃત્યુને સામે જોઈને પણ તે કેવી રીતે શાંતિથી રહી શકે છે। હું નહોતો ઈચ્છતો કે તેની પત્ની એ રૂમમાં જાય, પરંતુ આ બધું મારા હાથમાં ન હતું। તે કેદીની ઉંમર માત્ર 28 વર્ષની હતી। તેણે પોતાના જીગરી દોસ્તની હત્યા કરી હતી અને તેના જ મૃત્યુના ગુનામાં તે અહીં સુધી પહોંચ્યો હતો। પરંતુ આશ્ચર્યની વાત તો એ હતી કે તેણે આ હત્યા શા માટે કરી હતી આ વાત કોઈને નહોતી જણાવી કે ના તો કોઈને કારણ જણાવ્યું હતું, બલકે તેણે પોતે જ પોલીસ પાસે પોતાની ધરપકડ કરાવી હતી અને આ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે તે ખૂની છે। પરંતુ જ્યારે તેને હત્યાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે પોતાનું મોઢું બંધ કરી દીધું। કોર્ટમાં પણ તેણે પોતે જ કબૂલ્યું હતું કે તે ખૂની છે, પરંતુ હત્યાનું કારણ ત્યારે પણ ના જણાવ્યું। અને જો કે તેણે પોતે ગુનો કબૂલી લીધો હતો, તેથી જ તેને મૃત્યુદંડની સજા આપી દેવામાં આવી હતી। તેની પત્નીને પણ આ બાબતે ઘણી પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેણે સ્પષ્ટ ઇનકાર કરીને એમ જ કહ્યું હતું કે તે કંઈ પણ જાણતી નથી। તેનો પતિ મિતેશ અને તેનો મિત્ર રાજવીર એકબીજાથી ખૂબ જ નજીક હતા અને તેની વચ્ચે કોઈ એવો ઝઘડો ન હતો કે જેના કારણે તેનો પતિ હત્યા કરે। થોડા જ સમય પછી મને વાયરલેસ પર સૂચના મળી કે કેદી નંબર 515ની પત્ની આવી ગઈ છે। આ સાંભળીને હું થોડો પરેશાન થઈ ગયો। ખરેખર મારી પરેશાનીનું કારણ તે કેમેરા હતા। મારી દૃષ્ટિએ આ વાત ખૂબ જ ખરાબ હતી કે જેલર સાહેબ તે કેમેરાની મદદથી પતિ પત્ની વચ્ચે થતા દ્રશ્યોને જોશે, પરંતુ હું મારી નોકરીના કારણે મજબૂર હતો। આ નોકરી મેળવવા માટે મેં 5 લાખ રૂપિયાની લાંચ આપી હતી અને હવે જ્યારે મને આ સરકારી નોકરી મળી ગઈ હતી તો મારે એ જ બધું કરવું પડતું હતું જે સિનિયર ઓફિસર મારાથી ઈચ્છતા હતા। જો મેં તેમની વિરુદ્ધ કંઈ પણ કર્યું હોય તો તે કાં તો મારી બદલી કરી નાખેત અથવા તો નોકરી જ ખતમ કરી દેત।
બસ એટલા માટે જ મેં તે સમયે પણ પોતાનું મોઢું બંધ રાખ્યું હતું. જેલર સાહેબના આદેશથી હું આ કેદીની પત્નીને તે રૂમમાં લઈ ગયો. તેની પત્ની જવાન અને ખૂબ જ સુંદર હતી, પરંતુ તેણે પોતાને ઘૂંઘટમાં છુપાવી રાખી હતી. એકવાર ઘૂંઘટ પડી ગયું હતું, તેથી જ મેં તેનો ચહેરો જોયો હતો. હું વિચારી રહ્યો હતો કે જો જેલર સાહેબની નજર તે મહિલાના ચહેરા પર પડી તો ચોક્કસ તેમની નિયત બગડી જશે. તે મહિલાઓના ખૂબ જ શોખીન હતા અને ઘણીવાર રાત્રે તેમના રૂમમાં મહિલાઓને લાવવામાં આવતી હતી અને ત્યાં શું થતું હતું તે જોયા વિના પણ હું જાણતો હતો. જેલર સાહેબના આદેશ પર કેદી નંબર 515ને તે રૂમમાં મોકલી દેવામાં આવ્યો અને મોકલતા પહેલાં તે બંને પતિ પત્નીની સંપૂર્ણ તલાશી લેવામાં આવી હતી, જેથી કંઈ ખોટું ના થઈ શકે. આજ સુધી ક્યારેય કોઈ કેદીએ આવી અનોખી ઈચ્છાની માંગણી નહોતી કરી. એટલા માટે જેલમાં આવવું પહેલીવાર થઈ રહ્યું હતું અને આ વાતને ગુપ્ત જ રાખવામાં આવી હતી. જેલર સાહેબે ના તો કોઈની પાસેથી પરવાનગી લીધી હતી કે ના તો આ વાતને કોઈની સામે જાહેર કરી હતી. અને આ વાત મને પછી ખબર પડી કે તેમણે આ અંતિમ ઈચ્છાને રદ કરવાને બદલે પૂરી કરવી કેમ જરૂરી સમજી 2 ગાર્ડે રૂમની બહાર તૈનાત હતા. રૂમના દરવાજા પર કોઈ લોક કે હડો મોજૂદ ન હતો. તે બંનેને છોડ્યા બાદ હું જેલર સાહેબના આદેશથી તેમના રૂમમાં પહોંચ્યો. ત્યારે જ તે લેપટોપ ખોલીને બેઠા હતા. તેમણે મને પણ તેમની સાથે બેસવાનો ઈશારો કર્યો. હું તેમની સાથે ઘણી વાતચીત કરતો હતો. તે મારા પર ખૂબ જ વિશ્વાસ કરતા હતા. કહેવા લાગ્યા, ચાલ આપણે પણ થોડી મજા કરીએ. અને આ સાંભળીને હું શરમ અનુભવવા લાગ્યો અને મેં કહ્યું કે ના સાહેબ, હું જેલરનું ચક્કર મારી લઉં છું, તમે બેસો. પરંતુ તે ના માન્યા અને કહેવા લાગ્યા કે તું પણ મારી સાથે બેસી જા. મારા પહેલાં એ કેદીની અજીબો ગરીબ ઈચ્છાઓએ મને મજબૂર કર્યો કે હું જોઉં તો ખરા આખરે તેની પત્નીમાં એવું તે શું છે જેથી તેને મૃત્યુ સમયે પોતાની પત્ની સાથે સુહાગરાત મનાવવાની ઈચ્છા જાગી છે. કંઈક તો એવું હશે ને જેથી મરતા પહેલાં પણ તેને પોતાની પત્નીનો સાથ જોઈએ છે. તેના મૃત્યુ પછી તેની પત્ની વિધવા થઈ જશે. બિચારી ગરીબ મહિલા છે. આપણે જ તેના ખાવા પીવાની થોડી વ્યવસ્થા કરી દઈશું. આટલું કહીને તે ખૂબ જ જોરથી હસ્યા હતા અને તેમના હાસ્યમાં મોજૂદ હવસ અને કપટ મને સ્પષ્ટપણે દેખાતી હતી. હું જાણી ગયો હતો કે તેમની નિયત કેવી છે, જેને તેમને આ કેમેરા લગાવવા માટે મજબૂર કર્યા અને જેના કારણે તેમણે આ અનોખી ઈચ્છાને પૂરી કરી છે. તે આ વિડીયોની મદદથી પાછળથી તે મહિલાને બ્લેકમેલ કરીને ખૂબ જ સરળતાથી પોતાનો ગંદો મકસદ પૂરો કરી શકે છે. અને આ વાત સમજ પડતા જ હું પોતાને ધિક્કારવા લાગ્યો કે મેં તેમના કહેવાથી કેમેરા કેમ લગાવ્યા. એક આદરણીય મહિલા આખી જિંદગી તેમના પગે પડીને રડવાની હતી. હું પોતે પરિણીત હતો, તેથી કદાચ દરેક વાતને ખૂબ જ વધારે મહેસૂસ કરી રહ્યો હતો. જેલર સાહેબે મને જબરદસ્તી પોતાની સાથે બેસાડ્યો. સ્ક્રીન ઉપર એ રૂમની અંદરનું દ્રશ્ય દેખાવા લાગ્યું. ખૂબ જ હાઈ ક્વોલિટીના કેમેરા હતા. વોઇસનો ઓપ્શન પણ ઉપલબ્ધ હતો અને તે રૂમમાં થતી બધી જ વાતો પણ અમને સ્પષ્ટપણે સંભળાતી હતી. જેલર સાહેબની નજર સ્ક્રીન પર જામી ગઈ. હું ક્યારેક સ્ક્રીન તરફ જોતો તો ક્યારેક શરમમાં માથું નમાવી લેતો. તે કેદીએ પોતાની પત્નીને હાથ પકડીને પલંગ પર બેસાડી હતી અને તેના ઘૂંઘટને ચહેરા પરથી હટાવી દીધું હતું. સ્ક્રીન પર તેની પત્નીનો ચહેરો નજર આવતા જ જેલર સાહેબ તેમની ગંદી જીભ વડે તે મહિલાના સુંદરતાના વખાણ કરી રહ્યા હતા અને પછી સ્પીકરમાંથી આવતા અવાજે અમને બંનેને સ્તબ્ધ કરી દીધા. તે બંને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. મારી નજર પણ સ્ક્રીન પર જામી ગઈ અને પછી જે દ્રશ્ય અમે જોયું તે જોઈને અમારી ચીસો નીકળી ગઈ કે કેદીની પત્નીએ સુહાગરાત દરમિયાન એવી હરકત કરી જે કદાચ કોઈ પણ મહિલા ના કરી શકે. તે તો પોતાના પતિ કરતાં પણ વધારે તાકાતવર નીકળી અને જોતામાં જ તેણે પોતાના પતિને હવે સમજાયું હતું કે તેના પતિએ તેની અંતિમ ઈચ્છામાં પોતાની પત્ની સાથે આવી ઈચ્છા શા માટે વ્યક્ત કરી હતી. જેલર સાહેબ તરત એ રૂમ તરફ દોડ્યા. હું પણ તેમની પાછળ દોડ્યો અને જ્યારે અમે રૂમમાં દાખલ થયા
ત્યારે તે કેદી પલંગ ઉપર પડ્યો હતો અને તેનો શ્વાસ ઝડપથી ચાલી રહ્યો હતો અને તેની પત્નીએ ઝડપથી તેનો ચહેરો છુપાવી દીધો હતો. જેલર સાહેબે કંઈ પણ વિચાર્યા વગર તે મહિલાનો હાથ પકડ્યો અને ખેંચીને પોતાના રૂમમાં લઈ ગયા અને હું તે કેદીની પાસે જ ઊભો રહી ગયો. તે ચીસો પાડતા મને પૂછી રહ્યો હતો કે તેની પત્નીને કેમ લઈ જવામાં આવી રહી છે, પરંતુ હું તેના પ્રશ્નનો જવાબ આપી શકતો ન હતો, કારણ કે હું જાણતો હતો કે હવે જેલર સાહેબ તે મહિલા સાથે કેવું વર્તન કરશે. જે કંઈ પણ તે મહિલાએ તેના પતિ સાથે કર્યું હતું તે પછી તો જેલર સાહેબ તેને કોઈ પણ ભોગે છોડવાના ન હતા. મેં તે કેદીને બેસવાનો ઇશારો કર્યો અને હું પોતે પણ તેની સામે બેસી ગયો અને આ પહેલી વાર હતું જ્યારે મેં તેનો અવાજ સરખી રીતે સાંભળ્યો હતો. નહીં તો તે ક્યારેય વાત જ નહોતો કરતો. મેં તેને કહ્યું કે મને પોતાના વિશે બધું જ સાચે સાચું જણાવ અને તે આ ગુનો શા માટે કર્યો તે પણ કહી દે. તેણે પછી ખામોશીથી માથું નમાવી દીધું. તો મેં તેને કડક શબ્દોમાં કહ્યું કે જે કંઈ પણ આ રૂમમાં તમારા બંને પતિ પત્ની વચ્ચે થયું છે તે બધું કેમેરામાં રેકોર્ડ થયેલું છે. જો તું તારા ગુનાનું કારણ નહીં જણાવે તો આ રેકોર્ડિંગ દુનિયા સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. તારી પત્નીની ઇજ્જત છે તે ધૂળમાં મળી જશે. તેથી બહેતર છે કે તું મને તે કારણ જણાવ જે કારણે તું અહીંયા છે, અને એ વાત પણ જણાવ કે તે કેમ અંતિમ ઈચ્છા તરીકે તારી પત્નીને અહીંયા બોલાવડાવી. રેકોર્ડિંગ વાળી વાત સાંભળીને તે કેદીના ચહેરા ઉપર એક અજીબ નિરાશા જોવા મળી હતી અને પછી તેણે ધીરે ધીરે દરેક વાત કહેવાની શરૂ કરી દીધી. તેમનું નામ મિતેશ હતું. નાનપણથી જ તેની અને રાજવીરની ખૂબ જ ગાઢ મિત્રતા હતી. તેના માટે તેનો મિત્ર તેની જિંદગી હતો અને તેના મિત્ર વિના તે કદી કોઈ પગલું નહોતો ભરતો. બંને મિત્રોએ એકસાથે ભણતર તો મેળવ્યું જ, પરંતુ એક જ કંપનીમાં એકસાથે નોકરી કરવાનું પણ શરૂ કર્યું. જ્યારે મિતેશની નોકરી થોડી બહેતર થઈ તો તેના પરિવારના સભ્યોએ લગ્ન વિશે વાત કરી અને પછી તેના માતા પિતાએ પોતાની પસંદગીની છોકરીની તેના માટે વ્યવસ્થા કરી દીધી. અને આ રીતે મિતેશના જીવનમાં તેની પત્ની નિશા આવી ગઈ. ખૂબ જ ધામધૂમથી તે બંનેના લગ્ન થયા અને તેના લગ્ન પર જો સૌથી વધારે કોઈ ખુશ હતું તો તે તેનો મિત્ર રાજવીર હતો. નિશા પોતાની સાથે પોતાની સારી કિસ્મત પણ લઈને આવી અને મિતેશનું પ્રમોશન થઈ ગયું. રાજવીર એ જ જગ્યાએ રહ્યો જ્યાં તે પહેલાં હતો, કારણ કે રાજવીર નોકરી કરતાં અન્ય બાબતો પર વધુ ધ્યાન આપતો હતો. કદાચ એટલે જ તે પ્રગતિ પણ નહોતો કરી શક્યો. મિતેશની માં બીજા શહેરમાં મોટા પુત્ર સાથે જતી રહી અને અહીંયા ફક્ત મિતેશ અને તેની પત્ની નિશા જ રહી ગયા હતા. અને નોકરી પર મોડું થવાના કારણે મિતેશને ઘરના નાના મોટા કામોમાં પરેશાની થવા લાગી. જોકે રાજવીરનું પ્રમોશન નહોતું થયું, તેથી તેના પર ઓફિસના કામનું દબાણ પણ બહુ વધારે ન હતું. એટલા માટે મિતેશ પોતાના બધા જ ઘરના કામ તેને કહેતો. બધું જ બરાબર ચાલી રહ્યું હતું, કોઈ પરેશાની ન હતી. પરંતુ પછી નિશાનું વર્તન ધીમે ધીમે બદલાઈ ગયું. તે દરેક વખતે પરેશાન દેખાતી અને મિતેશ સાથે વાત કરવામાં પણ કતરાતી હતી. તે બંનેની વચ્ચે એક અજીબ દૂરી પેદા થઈ ગઈ હતી અને ઘરમાં પણ ખામોશી રહેવા લાગી હતી. મિતેશ આ વાતને ખૂબ જ વધારે મહેસૂસ કરી રહ્યો હતો કે નિશા કઈ વાતથી પરેશાન છે, પરંતુ તેને પૂછવા છતાં પણ નિશાએ ક્યારેય કોઈ જવાબ ના આપ્યો. અને પછી એક દિવસ જ્યારે મિતેશે કડકાઈથી નિશાને પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે, તો તેણે એક એવી વાત કરી જે મિતેશે ક્યારેય સપનામાં પણ નહોતી વિચારી. તેણે કહ્યું કે રાજવીર તેના પર ખરાબ નજર રાખે છે અને તેને હેરાન કરે છે. અને આ સાંભળીને મિતેશ ગુસ્સે થઈ ગયો. તે પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો, પરંતુ સાથે સાથે તેને રાજવીરની મિત્રતામાં પણ પૂરો વિશ્વાસ હતો. તે કહેવા લાગ્યો કે તને કોઈ ગેરસમજ થઈ હશે, પરંતુ નિશાનું કહેવું હતું કે તેણે પોતે આ વાત મહેસૂસ કરી છે. મિતેશને નિશાની વાત ઉપર જરાય વિશ્વાસ ન હતો થઈ રહ્યો અને પછી તેણે બીજા દિવસે પણ રાજવીરને પૈસા આપીને તેને કંઈક ખરીદવાનું કહ્યું, જે તેણે ઓફિસેથી પાછા ફરતી વખતે ખરીદીને નિશાને ઘરે પહોંચાડવાનું હતું. રાજવીર ખુશી ખુશી પૈસા લઈને નીકળી ગયો. ત્યારે મિતેશના મનમાં તેવો વિચાર આવ્યો કે તેણે પણ પાછળ જઈને જોવું જોઈએ કે નિશા સાચું કહી રહી હતી કે પછી
તેને કોઈ ગેરસમજ થઈ હતી. રાજવીરની પાછળ જ્યારે મિતેશ ઘરે પહોંચ્યો ત્યારે તેના હોશ ઠેકાણે આવી ગયો. તે ડ્રોઈંગ રૂમના દરવાજાએ આવીને થંભી ગયો. રાજવીર અને તેની પત્ની ડ્રોઈંગ રૂમમાં વાત કરી રહ્યા હતા અને તે બંનેની વાતોએ મિતેશને સ્તબ્ધ કરી દીધો હતો. તે કહી રહી હતી કે બસ રાજવીર, બહુ થઈ ગયું, હવે તું તારી હદમાં રહે. અને રાજવીર તેને કહી રહ્યો હતો કે જો નિશા તેની વાત નહીં માને તો તે મજબૂર થઈને તેની હદ વટાવી દેશે. હવે સચ્ચાઈ સામે હતી. નિશા જે કંઈ પણ કહી રહી હતી તે બધું જ સાચું હતું, પરંતુ તેનામાં એટલી હિંમત ન હતી કે તે બંનેની સામે જતો. જે મિત્ર ઉપર તેને ખૂબ જ ગર્વ હતો, તેના પર વિશ્વાસ રાખીને તે તેને તેના ઘરે મોકલતો હતો, તે જ મિત્રએ તેની પીઠમાં ખંજર માર્યું હતું. તે પાછા પગલે ઘરમાંથી બહાર નીકળી ગયો. આ વાતને 2 દિવસ વીતી ગયા હતા અને મિતેશના દિલમાં એક આગ સળગી રહી હતી. તેણે પોતાની પત્ની નિશાને રહેવા માટે પિયરમાં મોકલી અને પોતે ઓફિસેથી પાછો ફર્યો ત્યારે રાજવીરને પોતાની સાથે ઘરે લઈ આવ્યો. તે રાજવીર પાસેથી જાણવા માંગતો હતો કે તેણે આવું કેમ કર્યું, પરંતુ આ જ વાત જ્યારે તેણે પોતાના મિત્રને પૂછી ત્યારે તેના મિત્રએ તેને જે કંઈ પણ જણાવ્યું તે સાંભળીને તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો. તેના મિત્રએ કહ્યું કે નિશાના અગાઉ પણ ઘણા છોકરાઓ સાથે ચક્કર હતા, તેના ચાલ સંગત સારા નથી. આ સાંભળીને મિતેશ ખૂબ જ ગુસ્સે થઈ ગયો. તેણે ગુસ્સામાં તેના મિત્રને મારવાનું શરૂ કરી દીધું તો તેના મિત્રએ પણ તેની સામે હાથ ઉઠાવ્યો. તો મિતેશે ગુસ્સામાં ત્યાં જ રાખેલી ફળ કાપવાની છરી ઉપાડીને તેના પર હુમલો કર્યો. અને આ બધું એટલું જ અચાનક થઈ ગયું કે સીધી જ તેના હાથની નસ કપાઈ ગઈ. થોડી વારમાં તેના મિત્રએ તે જ રૂમમાં દમ તોડી દીધો અને જ્યારે મિતેશને હોશ આવ્યો ત્યારે બધું જ સમાપ્ત થઈ ગયું હતું. તેણે પોતે જ પોલીસને ફોન કરીને જાણ કરી, કારણ કે તે કોઈ ગુનેગાર ન હતો. તેને પોતાને પણ આઘાત લાગ્યો હતો કે તેણે આ શું કરી દીધું. અને પછી મિતેશે પોતે જ પોતાનો ગુનો સ્વીકારીને પોતાને પોલીસના હવાલે કરી દીધો. 4 મહિના આ કેસ ચાલ્યો. પછી મિતેશને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ આશ્ચર્યની વાત તો એ હતી કે ફાંસીની સજા સાંભળ્યા પછી પણ તેની આંખમાંથી કોઈ આંસુ નહોતું પડ્યું. તે સંપૂર્ણપણે ખામોશ હતો અને એકવાર તેને જેલમાં મળવા તેની પત્ની આવી હતી, પરંતુ તે ખૂબ જ ઓછા સમયમાં મળીને જતી રહી હતી. અને પછી કેદીએ મરતા પહેલાં પોતાની પત્ની સાથે સુહાગરાતની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી. મને અને જેલર સાહેબને લાગ્યું હતું કે કદાચ તે પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેથી તેને છેલ્લી વાર મળવા માંગે છે, પરંતુ સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો તો કંઈક બીજું જ કહી રહ્યા હતા. જ્યારે તેની પત્ની તેને મળવા માટે આવી ત્યારે તેણે તેને પોતાની સામે બેસાડી અને તેને કહેવા લાગ્યો કે તારી સચ્ચાઈ મને ખબર પડી ગઈ છે. હું જાણી ગયો છું કે ગુનેગાર મારો મિત્ર નહીં પણ તું જ હતી. આટલું કહીને તેણે તેની પત્નીના કપડાને તેના શરીર પરથી ખેંચ્યા અને કહેવા લાગ્યો કે તને પોતાની ઇજ્જત બગાડવાનો બહુ જ શોખ છે. આજે હું તારી ઇજ્જત લૂંટીશ. અને આ સાંભળતા જ તેની પત્નીએ કહ્યું, કાલે તને મૃત્યુદંડની સજા થવાની છે. હવે તું ઈચ્છે તો પણ પોતાને નહીં બચાવી શકે. જો તું મારી સાથે અહીંયા કંઈ ખોટું કરીશ તો પછી પણ તને કંઈ હાસિલ નહીં થાય. એ વાત સાચી છે કે મને તારાથી વધારે તારો દોસ્ત ગમી ગયો હતો, તેથી હું તેને મારી તરફ ખેંચવા લાગી, પરંતુ તે દર વખતે તારી દોસ્તીને વચ્ચે લઈ આવતો અને એવું જ કહેતો કે તે તારી સાથે કોઈ દગો નહીં કરી શકે. તે તો તને મારી સચ્ચાઈ કહેવા માંગતો હતો. તે જાણતો હતો કે મારે ઘણા છોકરાઓ સાથે સંબંધ રહ્યા છે અને તેથી જ મેં ડરના કારણે તારા હૃદયમાં તેના માટે ખોટી વાતો નાખવાનું શરૂ કરી દીધું, જેથી જો તે ક્યારેય તને કંઈ પણ કહે તો પણ તું તેના પર વિશ્વાસ ના કર. હું ઈચ્છતી હતી કે તું તેનાથી દૂર રહે અને તને મારી સચ્ચાઈની જાણ ન થાય. અને જ્યારે તમારી મિત્રતામાં દૂરી આવતી તો મારા માટે રાજવીરને હાસિલ કરવો પણ વધુ સરળ બની જતું. આ સાંભળતાની સાથે જ મિતેશે તેના પર હુમલો કર્યો અને બદલામાં નિશાએ તેનાથી પણ વધુ જોરથી ધક્કો મારીને મારવાનું શરૂ કરી દીધું. તે મિતેશ કરતાં પણ વધુ તાકાતવર નીકળી હતી. અને આ બધું સાંભળતાની સાથે જ જોયા પછી હું અને જેલર સાહેબ દોડીને તે રૂમમાં આવ્યા હતા
અને હવે હું બધું જ બરાબર રીતે જાણી ગયો હતો. મેં ફરીથી પૂછ્યું, પરંતુ તે તારી પત્નીને અહીં કેમ બોલાવી હતી? આ સાંભળીને મિતેશ કહેવા લાગ્યો કે તે સમયે તો જજબાતમાં આવીને મેં મારા મિત્રની હત્યા કરી નાખી હતી, પરંતુ પછી જ્યારે મારી પત્ની મને અહીં મળવા આવી ત્યારે તેની વાતોથી મને અહેસાસ થઈ ગયો હતો કે ક્યાંક ને ક્યાંક એ જ ખોટી છે. મેં કોઈને પણ મારા મિત્રના મૃત્યુ પાછળનું કારણ નથી જણાવ્યું, કારણ કે મારી પત્નીની ઇજ્જત ખરાબ થતી. પરંતુ હવે મને લાગવા માંડ્યું હતું કે મારી પત્ની સારી નથી, અને પછી મારા મનમાં આ વિચાર બેસી ગયો કે હું મરતા પહેલાં સચ્ચાઈ જરૂર જાણીશ. તેથી મેં તેને મળવા માટે બોલાવી, પરંતુ જો તેણે મારી સામે આવીને પોતાની સચ્ચાઈ સ્વીકારી પણ કરી તો પણ મને કોઈ ફાયદો નહોતો થવાનો. તેથી જ મેં સુહાગરાતની વાત કરી, કારણ કે આટલા દિવસોમાં હું જેલરનો સ્વભાવ સારી રીતે સમજી ગયો હતો. હું જાણતો હતો કે તે અમને બંને પતિ પત્નીને જોવા માટે અહીં કેમેરા ચોક્કસ લગાવશે, અને આ જ રીતે મારું સત્ય કેમેરામાં રેકોર્ડ થઈ જશે, અને મારો યકીન એકદમ સાચો સાબિત થયો. હું જાણું છું કે અહીં કેમેરા લગાવવામાં આવ્યા છે અને દરેક વાત કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી છે. તે કહેવા લાગ્યો કે મારે મૃત્યુદંડથી નથી બચવું. મને અફસોસ છે કે મેં મારા બાળપણના મિત્રની વાત ઉપર ભરોસો ના કર્યો. મારા કારણે તે આ દુનિયા છોડીને જતો રહ્યો. પરંતુ હવે હું ઈચ્છું છું કે મારી પત્નીને પણ તેના ગુનાની સજા મળવી જોઈએ. એ જ હતી જેણે અમારા બંને વચ્ચે નફરતનું બીજ વાવ્યું હતું. તેની વાત સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો હતો. તે ખૂબ જ વધારે ચાલાક હતો. જેલરના સ્વભાવને સમજીને તેણે આ આખો ખેલ રચ્યો હતો, અને તે સફળ પણ થયો હતો. તેની પત્નીનો અસલી ચહેરો કેમેરામાં રેકોર્ડ થઈ ગયો હતો, અને હવે તેની પત્નીને પણ સજા આપી શકાતી હતી. પરંતુ આ બધું જેલરના હાથમાં હતું. મેં કેદી નંબર 515ને ફરીથી તેની જેલમાં મોકલી દીધો. બીજા દિવસે તેને ફાંસીની સજા આપવાની હતી. હું પાછો જેલર સાહેબના રૂમમાં પહોંચ્યો ત્યારે તેમના રૂમનો દરવાજો બંધ હતો. હું જાણતો હતો કે તે હવે એટલી સરળતાથી તે મહિલાને નહીં છોડે. હું ચૂપચાપ ત્યાંથી હટીને જેલરમાં ચક્કર મારવા નીકળી ગયો અને વિચારી રહ્યો હતો કે એક સ્ત્રી કેટલી જિંદગી બરબાદ કરી શકે છે. અત્યાર સુધી નિશાએ ના જાણે કેટલા છોકરાઓની જિંદગી બગાડી હતી, અને અંતે તેણે પોતાના પતિને જ મોતના દરવાજે પહોંચાડી દીધો હતો. આ બધું કર્યા પછી પણ તે પોતે પણ ના બચી શકી. ખબર નહીં હવે ક્યાં સુધી જેલર સાહેબ તેને હવસની શિકાર બનાવવાના હતા, કારણ કે તે પણ અહીંયા આવનારી મહિલાઓના લિસ્ટમાં સામેલ થઈ ગઈ હતી. આ જેલમાં નોકરી કરીને મેં એક વાતનું ખૂબ જ સારી રીતે સમજી લીધી હતી કે મોટાભાગના ગુનાઓ જજબાતમાં આવીને અને સચ્ચાઈ જાણ્યા વગર જ કરવામાં આવે છે. તેથી હું એ વાત ચોક્કસપણે કહેવા માંગીશ કે કોઈ પણ પગલું ભરતા પહેલાં વ્યક્તિએ એકવાર સચ્ચાઈ જરૂરથી જાણવી જોઈએ. મિત્રો, આજની વાર્તા કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવી વાર્તા સાથે.